MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગાંધીનગરમાં ટાઇફોઇડને લઈને સૂત્રોના હવાલેથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરે જ કોર્પોરેશનને કરી હતી જાણ. મોટી જાણકારી મળી રહી છે. દૂષિત પાણીથી સિવિલમાં બીમારીના કેસ વધ્યાની પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સમયસર પગલાં ન લેવાયા તેવી સૂત્રો તરફથી જાણકારી મળી. પાઇપલાઇનમાં લીકેજ થયું હોવાની પણ જાણ કરવામાં આવી હતી. તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, ખૂબ મોટી જાણકારી મળી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરે જાણ કરી હતી, તેમ છતાં કોર્પોરેશને પગલાં ન લીધા. જો કોર્પોરેશને પગલાં લીધા હોત તો આજે આટલા લોકોને હેરાન ન થવું પડ્યું હોત. બિલકુલ જિજ્ઞાસા, એકદમ સાચી વાત છે અને ખૂબ જ સચોટ માહિતી છે કે જે TV9ને મળી છે કે જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીજન્ય રોગ છે, દૂષિત પાણીથી આ રોગચાળો ફેલાયો છે, પરંતુ દૂષિત પાણીને લોકો સુધી પહોંચાડવામાં અથવા તો દૂષિત પાણીને લોકો સુધી પહોંચતું અટકાવવાનું કામ કોર્પોરેશનનું હતું. કોર્પોરેશનને જાણ હતી 19 થી 20 લીકેજ. જિજ્ઞાસા, 30 તારીખે એટલે કે 29 તારીખે જે આ રિપોર્ટ હતો એ આપવામાં આવ્યો હતો અને રિપોર્ટનું મૂળ કારણ એ હતું કે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના કેસ હતા તે વધી રહ્યા હતા. મોટા ભાગેના જે કેસ આવી રહ્યા હતા એ ટાઇફોઇડના, મરડોના અને રોગચાળાના કેસ આવી રહ્યા હતા. અને જ્યારે સામાન્ય રીતે આ પ્રકારના કેસ જ્યારે સરકારી હોસ્પિટલોમાં વધતા હોય છે ત્યારે હેલ્થ વિભાગ દ્વારા એક પ્રકારની જે તપાસ છે તે કરવામાં આવતી હોય છે. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન આવ્યું કે સેક્ટર 23, સેક્ટર 24 અને આદિવાડાની અંદર દૂષિત પાણી છે. દૂષિત પાણી એ પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સુએજની જે પાઇપલાઇન છે તે પણ લીકેજ થઈ છે. 19 થી 20 લીકેજ હોવાની વાત સત્તાવાર રીતે કોર્પોરેશનને કહેવામાં આવી હતી. એટલે કહી શકાય કે વહીવટીતંત્રની એક પાંખ અને વહીવટીતંત્રની બીજી પાંખ દ્વારા જે કોર્ડિનેશન થવું જોઈએ તે યોગ્ય સમય કોર્ડિનેશન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો રોગચાળો આવી રહ્યો છે, આ પ્રકારના કેસ આવી રહ્યા છે. તેનું જે કારણ છે તે દૂષિત પાણી. દૂષિત પાણીનું કારણ સુધી કોર્પોરેશનને આપવામાં આવ્યું, પરંતુ કોર્પોરેશને આંખ આડા કાન કર્યા. જ્યારે TV9 દ્વારા સમગ્ર મામલો છે તે ઉપાડવામાં આવ્યો, 100 થી વધારે કેસ હતા તે રજીસ્ટર થયા. જે રીતે બીમાર થયેલા જે લોકો હતા તેમની પરિસ્થિતિ હતી તે બગડવા લાગી. ત્યારબાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું અને જે પાઇપલાઇનો છે પાઇપલાઇનોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું. પછી જે પાણીનું જે પ્યોરિફિકેશન છે, ફિલ્ટરેશન છે તે શરૂ કર્યું. પરંતુ આજે પણ જિજ્ઞાસા પરિસ્થિતિ એવી છે કે બપોરે TV9 દ્વારા એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે સેક્ટર 24માં હજુ સુધી કોઈ જ ટીમ ગઈ નથી, કોઈ જ પ્રકારના જે પગલાં છે તે લેવામાં આવ્યા નથી. એટલે ચોક્કસ આ કહી શકાય કે આ કુદરતી આફત નહોતી, માનવ સર્જિત આફત હતી અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હતી. મુખ્યપ્રધાન દ્વારા સમગ્ર રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે કે આખરે હેલ્થ વિભાગ આખરે કયા વિભાગને સૌથી પહેલાં જાણ થઈ હતી. જે જગ્યા પર લોકો રહે છે, સેક્ટરોની વાત છે જિજ્ઞાસા, કે સેક્ટરોમાં પરિસ્થિતિ છે કે જ્યાં કાચા મકાનો નથી, પાકા મકાનો છે કે જ્યાં મ્યુનિસિપલ ટેક્સ આપવામાં આવતા હોય છે અને સતત ત્યાં જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યાં જે કોર્પોરેટર હતા તેમને રજૂઆત કરવામાં આવી, ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી, કોર્પોરેશનને જ રજૂઆત કરવામાં આવી. સૌથી મહત્વની બાબત કે હેલ્થ વિભાગ દ્વારા કોર્પોરેશનને સત્તાવાર જાણ કરવામાં આવી હતી કે દૂષિત પાણીથી આ 3 જગ્યાના લોકો અસરગ્રસ્ત થઈ રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે. પરંતુ તેમની જે સર્વેલન્સ ટીમ હતી અથવા તેમની જે કામગીરી હતી એ 1 જાન્યુઆરી બાદ શરૂ થઈને તેના કારણે આ જે આંકડો છે તે 100 ઉપર પહોંચ્યો. એટલે કયા સ્તરે તંત્ર ઘોર નિંદ્રામાં છે, કેટલી બેદરકારી છે તે જોવા મળે છે. ગાંધીનગર એ રાજ્યનું પાટનગર છે. ગાંધીનગરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વનું, ગાંધીનગર એ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારનો એક વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે કે પરિસ્થિતિ સર્જાયા બાદ પણ જે તંત્ર હતું એ ઘોર નિંદ્રામાં રહ્યું ને જેના કારણે 132 લોકો ટાઇફોઇડની ઝપેટમાં આવ્યા. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર જાણકારી બદલ. તો અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરે જ કોર્પોરેશનને જાણ કરી દીધી હતી, તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવ્યા. સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે દૂષિત પાણીથી સિવિલમાં બીમારીના કેસીસ વધી રહ્યા છે, તેમ છતાં કોર્પોરેશન નિંદ્રાહીન અવસ્થામાં જોવા મળ્યું.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH